આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। સતત 8મા વર્ષે પણ 370 જેટલી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જ સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ગાંધી તથા કાછિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખ સચિન ગાંધી સહિત અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જ જ્ઞાતિ કેટલા પ્રસંગો સમયે જ કુરિવાજ નાબૂદ કરવાની જે ઝુંબેશ છે તે સંકલ્પ કરવામાં આવ્યો હતો। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું 8મું વર્ષ ડ્રાયફ્રૂટ કીટ વિતરણ ગૌરી વ્રત નિમિત્તે પાદરાની શ્રી કાછિયા પટેલ જ્ઞાતિ બાળાઓની ઉપવાસ કરતી બાળાઓને આજે ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવ્યું। સ્વર્ગસ્થ કાળીદાસ મામા માજી પ્રમુખના નિર્દેશાનુસાર અત્યારે નવનિયુક્ત થયેલા પ્રમુખ અમારા શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના વરદ અધ્યક્ષસ્થાને સંતરામ મંદિરના મહંતશ્રી અને પાદરાના ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કીટની અંદર 3.5 કિલોની કીટ કરવામાં આવી। એમાં વિવિધ ડ્રાયફ્રૂટ અને આપણે કોપરા છે, ખારેક છે, કાજુ બદામ એ બધું અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી। 13 પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે અને આ કાર્યક્રમ આ રીતના આજે સંપન્ન થયો છે। બીજું કે અમારા નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને 25/5/2024ના રોજ પ્રથમ મિટિંગ અમારી કારોબારીની બોલાવવામાં આવી। આ મિટિંગની અંદર અમારે એક ઠરાવ કરવામાં આવ્યો કે સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓને દૂર કરવા માટે આ એક કુરિવાજ એની ઝુંબેશ અમે ઉપાડી અને એના માટેના અમે પેમ્પલેટ પણ છપાવ્યા છે અને ઘરે ઘરે પહોંચાડ્યા છે। અને અત્યારે હાલમાં જેઓના કોઈ પણ ઘરે અમારી જ્ઞાતિમાં મૃત્યુ થયું હોય એવાના ઘરે જઈ અને અમે આનું પાલન કરવા માટેનું સૂચન કર્યું છે।